ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા દ્વારા ચોટીલા તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. સવારે 10:35 કલાકે શરૂ થયેલી આ તપાસણીમાં કચેરીની વિવિધ શાખાઓની કામગીરી, કર્મચારીઓની હાજરી અને અન્ય મહત્વના મુદ્દાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર શ્રી મહેસૂલ વિકાસ, બાંધકામ, સિંચાઈ, આંકડા, શિક્ષણ, પશુપાલન, સમાજ કલ્યાણ, સહકાર, ખેતીવાડી, આરોગ્ય, હિસાબી, રજિસ્ટ્રી અને દબાણ શાખાના કર્મચારીઓ સાથે તેમની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કચેરીના હાજરીપત્રની ચકાસણી કરીને કર્મચારીઓની સમયસર ઉપસ્થિત અંગે ખરાઈ કરવામાં આવી હતી. મોડા આવતા કર્મચારીઓ અંગે પણ નોંધ લેવામાં આવી હતી. તપાસણી દરમિયાન મિશન મંગલમ હેઠળના સખી મંડળોની કામગીરી, પ્રાંત કક્ષાએથી ફાળવવામાં આવતા એટીવીટીના કામોના ચુકવણા અને જીઓ ટેગની કામગીરી તેમજ 2025-26ના એટીવીટી કામોના એસ્ટિમેટ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. કોઈપણ અધિકારી કર્મચારીઓના પેન્શન કેસો બાકી ન રહે તેની ખાતરી પણ કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીઓ દ્વારા જન્મ મરણની ઓનલાઈન કામગીરીની સમીક્ષા કરવા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં નવા સખી મંડળો સ્થાપિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. એગ્રીસ્ટેક ફાર્મા રજિસ્ટ્રીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર શ્રી દ્વારા દરેક તલાટી કમ મંત્રી તેમજ તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને હેડક્વાર્ટર્સમાં જ રહેવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. આ તપાસણીનો મુખ્ય હેતુ કચેરીની કાર્યક્ષમતા વધારવાનો અને સરકારી યોજનાઓનો લાભ સમયસર અને સુચારુ રીતે નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.